ગજાનંદ ને સમરું પ્રથમ લાગુ પાય, સરસ્વતીમાં વસો જીવ્યાએ પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ. હસ્તિનાપુરનો પંથ ઝાલ્યો, મનમાં ઘણો મૂંઝાય, એવામાં શું કપટ કીધું જે દુર્યોધન રાય. સીધાનો સૌરથ ભરાવ્યા, મોકલ્યા નગર બાર, શકુનીને ઘેર મૂકી દરવાજે આવ્યા ચાર. દુર્યોધન દુશાસન કર્ણ વરી વિદુર દેહ, આવીને દરવાજે ઊભા કોને ન પડે સંદેહ. એવે આવ્યા કુંતાને પાંડવ, આગેથી જોયો રંગ, કુંતાજી કહેજો વૃકોદર કેવો કાઢ્યો છે સંગ. ભીમ મોઢેથી કંઈ ન બોલે, રાખે હસતું મુખ, એવી દીઠો ભીમસેનને ઉપજ્યું આનંદ સુખ. ભીમને દીઠો લાગ્યો મીઠો, ઉતરશે હવે દાજ, એક શત્રુ શેષ રહ્યો નહીં, લઈશું પાછું રાજ. આવો કઈ આકાર દીધો લાગી તમોને વાર, મારે સર્વ તૈયાર થયેલા નીકળ્યા નગરની બાર. ચાલો કહીને ચાલવા માંડ્યું, ત્રણ ગાઉ પંથ પડ્યા, શકુનીને શીખી મૂકેલું દોડતો આવ્યો ત્યાં. ઓ દુર્યોધન ક્યાં જાય છે તું, વિપ્ર થયું છે ભારી, મારી વઢીને આવ્યા છે બ્રાહ્મણના નર નારી. ન્યાય કરીને જાયા તળાએ, સાથે લોકણ રાય, જાય હાટ ચૂકાવી ના તો લાગશે બ્રહ્મ હત્યાય. રાય કહે નહીં આવું પાછો, થનાર હશે તે થાશે, આવો રૂડો સંગાત મૂકી મંડળું પાછું નાશે. ધર્મ કહે ભાઈ બ્રાહ્મણ માટે, પાછા વળો સારા જન, ન્યાય કરીને ટંટો ચૂકાવી આવજો એક બે દન. એકલા આવવું મને ન ગમે એમ કહ્યું નરનાથે, ધર્મ કહે સર્વવાળો પાછા આવજો સાથે સાથે. દુર્યોધન કહે વારું વીરા, આવવાનું કાલે થાશે, કાલ કદાપી રહી ગયા તો પરમ દાડે અવાશે. માર્ગમાં મહેલ છે આપણો, ત્યાં કરજો વિશ્રામ, સેવક આપણો છે મૂકેલો પુલોચનેનું નામ. એમ કહીને કર્ણ દુશાસન, ત્રીજો દુર્યોધન, પાછા વળ્યા પણ વિદુર રહ્યા, તે વહેમાં આવ્યો મનમાય. શકુનીને મૂક્યો સાથે, ત્રણ ગયા ગામમાય, વિદુરજીએ એમ વિચાર્યું ચેતવણી દવ કાય. એમ જાણી ગયા ધર્મ પાસે, બેઠો શકુની સોલે, તો ઉઠી ગયા અર્જુન જોડે, ત્યાં મામો જોડે જોડે. થાકીને છેવટે ઉતર્યા હેઠા, ભીમ ચાલ્યો જાય ચરણ, તેને વિદુરજીએ બોલાવ્યો દાજે છે તે અંતકરણ. ઓ બેટા દિલમાં ન દુભાશો, જાઓ નહીં થાઓ દુઃખી, તું છે ચેતેલો હું શું ચેતાવું, પણ ચેતતા નર સદા સુખી. જાગે તે જીવે, ઊંઘે તે મરે, તે માટે નિંદ્રા ખોજો કોસળ રોકાયા હો તો. જોશીને પંથ પૂછી જોજો, ભીમ કહે કે વારું કાકા, નમીને લાગ્યા પાય. વિદુરજી આશીષ દઈને
પાછા ગયા વિદાય. ચાલ્યા જાય છે સૂત સતીના સીધા તણા રત્સંગ. લાખા ભુવન આવ્યા એ ઉરતી ઉમંગ. ચૌપુલોચન સામો આવ્યો નમી કર્યો જુહાર. પધારો પધારો મહારાજા ધીરાજ, ખમા છે અન્નદાતાર. એના વચન સુણી ભીમે વિચાર્યું તે ઠોર. ઘણો નમ્યો માટે ભીમે જાણ્યું છે કોઈ દગાખોર. દગાખોર તે દોડ નમે ગાંઠવાળી મન માયા. પછી મહેલમાં તીડી લાવ્યો કહ્યું કે ઉતરો આયા. સીધા જે રથ ભરેલા તે ઠાલવ્યા ભુવન. બીજી વાર ભરવા જઈએ કહી ચાલ્યા સહુ જન. રહ્યા એકલા પાંડવ પોતે સર્વ થયા વિદાય. ભીમે વિચાર્યું આખા સંગમાં અમે ને અમારી માય. પુલોચન કઈ રસોઈ કરો રમો ને જમો સુખે. કામ પડે તે કહેજો મને જોયું તો માગજો મુખે. એવું કહીને મહેલની બહાર પાટ ઉપર તે બેઠો. ચાર ભાઈને કુંતામાનો જીવ જોવામાં પેઠો. સાતે માળ મઢીને જોયું ઠીક રચ્યો છે મહેલ. જેવો જોઈએ તેવા કેવા કર્યા છે બોલ. ભીમ કોરાણે બેસી રહ્યો છે બોલ્યા કુંતામાય. જો ભીમ કેવું બાંધ્યું છે એ દુર્યોધન રાય. ભીમ કહેમાં ઘણું છે સારું બીજનો બોલ્યો વચન. પછી માતાએ રસોઈ કીધી સર્વે કર્યું ભોજન. પછી સુવાનો સવન થયો દીધા ધર્મે દ્વાર. પાપી પુલોચન પાટની ઉપર સૂઈ રહ્યો છે બાર. સૂવું છે મારી માતને ભ્રાત બેઠા છે પરસાળ. એટલે હા જોડી બોલ્યો વાયુ કેરો બાળ. બોલવાની બંદી છે મારે પણ હું સામું જુઓ. લો વિનંતી ધ્યાનમાં ને જૂજવા સુવો. ધર્મ કહે એવું વચન પાળો ઓરે મારી માય. પરસાળમાં જનેતા સૂતા ધર્મ માળે જાય. અર્જુન બીજે માળે સૂતો ત્રીજે માળે સહદેવ. ચોથે માળે નિકુળ સૂતો ભીમ થયો સંતોષી. કુંતાને કહ્યું મારા વિના ઉગાડશો નહીં દ્વાર. એમ કહીને અગાસીમાં ગયો વાયુકુમાર. નિયમ કીધો ભીમ જ બળીએ મારે હરિ ધ્યાન ધરવું. અહીં રહીએ તે દિવસે ઊંઘવું રાત્રે જાગરણ કરવું. એવું આદરી દીઠો ધાબામાં તવ મધ્ર રાત્રિ થાય. તે સમયે પુલોચન ઉઠ્યો ભીમે જુએ ચરચાયા. શીતળ જળમાં ઘડો ભરેલો તેનાથી સ્નાન કીધું. એક ચરણે ઊભો રહ્યો ને બળતું છાણું મુખમાં લીધું. આકડાના મણકાની માળાથી મંત્ર જપ્યો તત ખેવ. એટલે પ્રગટ થઈને આવ્યો ઉજ્જવળ અગ્નિદેવ. તરત પુલોચન પાયે પડ્યો મંત્રનું મૂક્યું લક્ષ. અગ્નિ કહે મને નોતરું દીધું લાવને મારું ભક્ષ. પુલોચન કહે ભલે મહારાજા જરા ઊભા રહો ને. ભેગા છે કે જૂતા સૂતા છે જાળીથી જોવા દો ને. એમ કહી જાળીએ વિશે જોયું ડોકું ખોસી. પાંચમાંથી એક નવ દીઠી એકલી ડોસી. પુલોચન કહે પાછા પધારો આજ નથી કંઈ તાલ. જુદા જુદા સર્વ સૂતા છે માટે આવજો કાલ.
તવ અગ્નિદેવ પાછો વળ્યો, સૂઈ રહ્યો પુલોચન. એટલે ભીમસેન નિર્ભય થયો, જય કર્યું શયન. એવે બીજા દિવસ થયો, ભીમ સમજી ગયો મન. અગ્નિમાં બાળવાના છીએ, એ જ થશે વિઘન. રમ્યા જમ્યાને સાંજ પડી, પણ ન આવ્યો દુર્યોધન. રાત્રિએ જુદા જુદા ત્યાં સર્વે કર્યું શયન. ભીમ અગાસીમાં જઈને બેઠો, ધરે હરિનું ધ્યાન. મધ્યરાત્રિ થઈ ઉઠ્યો પુલોચન, શીતળે જળ કર્યું સ્નાન. બળતું છાણું મુખમાં લીધું, અર્કમાળા ગ્રહી એવ. એક જ રણે ઊભો રહ્યો, આવ્યા અગ્નિદેવ. હોંકારો દીધો પુલોચનને, કાઢીને મોટા ચક્ષ. ગઈકાલે પાછો કાઢ્યો તો, લાવને મારું ભક્ષ. પુલોચન કહે જરા ઉભા રહો, સહદેવ મારો ખોહું. ભેગા છે કે જુદા છે, તે તો તપાસી જોઉં. એમ કહી જાળીમાં જોયું, દીઠેલી એકલી ડોસી. પુલોચન કહે પાછા પધારો, હૃદય ન રહેશો રોસી. અગ્નિ કહે હું નહીં જવું પાછો, ભક્ષે દે હાલ ને હાલ. પુલોચન કહે કૃપા કરીને આપ પધારજો કાલ. કાલે જુદા છે તો પણ આપીશું આહું આજ્ઞાય. એમ કહ્યું તો અગ્નિ કાકા તરત થયા વિદાય. તો જોયા પછી ભીમસેન સૂતો, એવી ત્રીજે દન થાય. સર્વના મનમાં આવી ઉદાસી, ધરતી તો ખાવા ધાય. રાંધ્યું ખાધું પણ ગમે નહીં, મન ડતું ડગમગ ડોલે. ભીમ કુરાણે ને કુરાણે રહે છે, કોઈ સાથે નવ બોલે. વાટ જુએ છે દુર્યોધનની, પણ ત્યાં કોણ આવે. એવે સમય તો સાંજ પડીને, ખાવું પીવું નવ ભાવે. ભૂમિ ભારે લાગવા માંડી, શબ્દ કર્યા શિયાળ. સાંજની વેળા વાયસ બોલ્યા, પડી પેટમાં ફાળ. કુંતા ધર્મેમ જાણ્યું, સત્ય દગો દેખાય. ભીમનું કહ્યું માન્યું નહીં, હવે વલેસી થાય. આડો અબળો ભીમ ફરે છે, બોલ્યો કુંતા સતી. આવો ને બેટા બેસો પાસે, કેમ તું બોલતો નથી. કેમ બેટા બોલતો નથી, શું લાગી મન રીસ. વ્યાસ વલ્લભદે ભીમે ધૂણાવ્યું શીશ. ભય સંપાએ એણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું, આધ પરવ મહિમાય. શીશ ધૂણાવી ભીમ બોલ્યો, સાંભળી ધર્મ ભૂપ. છત્રપતિનો મહેલ જોઈ, બની ગયો તદરૂપ. કુંતા કહે તું મર્મ બોલે, હવે જાણ્યો મેં દગો. ભીમ કહે એવું ન હોય, હોય દગો કરે નહીં સગો. બે મિલા તમે હવે ધરો છો, એ છે સગા સુપાત્ર. ઘણો ખર્ચો કરીને કરાવે છે યાત્રા. કુંતાજી કહે ભડકે મૂક્યો, યાત્રામાં નિર્ધાર ભીમ. કહે હમણાં નહીં ભડકો, મધ્યરાત્રિની વાર. કુંતાજી કહે કર્મસ કરી, સવારે વાણું વાય. એટલે તમને સર્વે લઈને થઈ જાવું વિદાય. ભીમે જાણ્યું વળે શિખામણ, માટે દાજમાં દઉં. થવા કાળ હશે તે થશે, લખ્યું ભવિષ્યમાં જેવું. એવી રજની પડી ત્યારે, સૂઈ રહ્યા પુલોચન. ભ્રાતને માતે છૂટા છૂટા, મહેલમાં કર્યું શયન. સહેજ સ્વભાવે ભીમ બેઠો, ધર્મ કને પહેલે માળ. બારીએથી બેસી વાત કરે છે, મહાબળીઓ વાયુ બાળ.
એવામાં ભીમ પુલોચનને કહ્યું, સેવક જાણી જ્યારે અલ્યા ઘડો લઈને ભરી આવ નદી પાણી. પુલોચનને મન વિચાર્યું, કહ્યું ત્યારે તો જાઓ, આજ બિચારા છો રહેવાના, મરતા ગંગા જળ પાવું. એમ કહી જળ ભરવા ચાલ્યો. એવામાં કેવું થાય, મહેલમાં દીવો દેખીને આવ્યા ભૂલેલા વનમાયા. 5 ભીલને એક ભીલડી આવી દ્વાર ઠોકે છે, પોકાર કીધા ગરીબીથી આ ઘરમાં કોણ રહે છે. શબ્દ સુણી ભીમે ઠો આવ્યો, ઉગાડ્યા 2 દ્વાર. ભીમે કહ્યું કે કોણ તમે છો? ભીલે કર્યો ઉચ્ચાર, ભાઈ અમે છીએ ભીલ જાતિ, માર્ગે ભૂલા પડ્યા, તમારા મહેલમાં દીવો દીઠો માટે અહીં આવી ચડ્યા. આજની રજની સુવાદો તો પ્રભુ કરે કલ્યાણ. એટલે ભીમસે માતાની પ્રત્યે એમ વજો મુખવાણ. જાઓ માતા પહેલે માળે, ધર્મ બીજે માળ, એક માળ બદલી સુવો, ડૂસી ઉઠ્યા તત્કાળ. પછી ભીમે ભીલને કહ્યું, પડસાળમાં તમે સુવો, તમોને શિખામણ દઉં, હું ને હું. તો પણ તમારે બોલવું નહીં, બોલાવે કદી કોઈ. તમે જાણશો માણસ છે, પણ દૈત્ય ગણાય હોય. ભીલ કહે મોઢે ન માથે ઓઢીને સૂઈ રહીશું, ઉગાડશું નહીં, બોલશું નહીં, શયન સુખનું લઈશું. એમ કહીને છયેલ ભીલડા સૂઈ રહ્યા પરસાળ. બારણે સાકળ દઈને ગયો ભીમસેન પહેલે માળ. બારીએ બેઠેલો ત્યાં બેઠો, એવે આવ્યો પુલોચન. ક્યાં ગયા રે ભીમસેનભાઈ? લો ગંગા જળ લાવ્યો. ભીમ કહે કે પાણી લાવતા વાર તને ઘણી લાગી, હવે તો જળ નથી પીવું, તૃષ્ણા ગઈ છે ભાગી. એમ કહીને બારીએથી ઉઠ્યો, દીધા બારીના દ્વાર. તો પુલોચને ગાગર મૂકી, પાટે સૂતો તે વાર. ભીમ જઈ બેઠો ધાબામાં, મધ્યરાત્રિ થઈ જ્યારે, પાપી પુલોચન ઊભો થયો, મંત્ર સાધવા ત્યારે. વસ્ત્ર બદલી કુંભ લીધો, શીતળ જળે સ્નાન કીધું, અર્કની માળા હાથમાં ઝાલી, છાણું મુખમાં લીધું. એક ક્ષણે ઊભો રહીને મંત્ર જપ્યો તત ખેવ, પૂરણ માળા થઈ રહી ગઈ, આવ્યો અગ્નિ દેવ. અગાશીમાં બેઠો બેઠો ભીમ જુએ એ ચક્ષ, અગ્નિ કે સેવક મારા, લાવ મારું ભક્ષ. પુલોચન કહી આપું છું કાકા, જરા કહું ભારો ને, ભેગા સૂતા સૂજે, જાળીએથી જોવા દો ને. અગ્નિ કહે શું જોવું છે? આજ્ઞા દે થઈ ખુશી, ભેગા છે કે જુદા છે, પણ લઈશ સર્વને ચૂસી. પુલોચન કહે જરા ઊભા રહો, વચન વજો મીઠા, જાળિયામાં લોખું કર્યું તો 6 ભીલડાને દીઠા. એણે જાણ્યું પાંડવ સૂતા છે, રાજ્ય લેવા લાગ્યો ભક્ષ. હાથ જોડીને અગ્નિને કહ્યું, કાકા લેજો ભક્ષ. એવી આપી આજ્ઞા તવ, જ્વાળા રૂપે થયો બળ્યો, ભડકે ભડકા પ્રગટ થયો, મહેલને વીટળાએ વળ્યો. લાખા ભુવન ભડભડ લાગ્યું, કૂપ થયો મહામાઠો, એક નાની રાજ્ય લેવા, પાપી સળગાવીને નાઠો. ભીમે જાણ્યું કે ભોગ મળ્યા, પણ ઘટતું થાય, ગુલામ જાતિ પુલોચન શું અમને બાળી જાય. અમે મરીએ ને શું જીવે,
મમત મનમાં ચડ્યો. વાયુનો નંદન ધાબામાંથી ઉછળીને હેઠો પડ્યો. કટી કસીને દંટ દસીને દળબળ મૂકી દોટ. પાપી પુલોચન જાય છે તેની ઝડપ ઝાલી ડોક. પુલોચન કહે ભૂલ્યો ચૂક્યો ભીમસેન ન લાગુ પાય. ભીમ કહે અમને વાળીને તું જીવતો ક્યાં જાય. એ કાનીનો ભાગ દેવા તુજને ઝાલી લાવ્યો. એમ કહીને માથે ફેરવતા લાખા ભુવનમાં આવ્યો. અગ્નિ કેરી સ્તુતિ કીજી કાકા કરું અમરક્ષા. 6 ભીલડા અમે આપ્યા છે ને આલો આ 7મું ભક્ષ. એમ કહી વાયુના સૂતે અગ્નિમાં ફેંકી દીધો. જેવો નાખ્યો તેવો એને અગ્નિએ ચૂસી લીધો. ચૂસી લીધો નાખતા થયો બળીને ખાક. વ્યાસ વલ્લભ વાણી વધે ભડભડ લાગી લાખ. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય. વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ. ચારે દિશાએ અગ્નિ લાગ્યો બળકો ભયંકર થાય. ભીમ જુએ છે બાણેથી ઘણું કરે ત્રાહ ત્રાય. જાળીમાંથી અગ્નિ પેઠો ભીલડા ચૂસી લીધા. બળીને બધું ભસ્મ થયું બળી ગયા અનસીધા. મહેલમાં સળગ્યો લાખને વળગ્યો જવાળા ચડે સુસોટ. તણખા ઉડે વાયુ વળીને થાય ધુમાડાના ગોટા. તેથી અતિ અકળામણ આવી જાગી ઉઠ્યા માત ભ્રાત. અંધારે કાંઈ સૂજે નહીં ને કરવા લાગ્યા કલ્પાંત. શ્વાસ ન લેવાય મોઢે ન બોલાય ધુમાડાથી બહુ અકળાવે. આંખોને ગળું જાય છે વળી કંઈ કરવું ન ફાવે. પોતાની પથારીમાં બેસી રહીને જીવ ભરાય છે ઘણો. નાસિકા બહુ ચૂવે બહાર રહીને ભીમ જુએ છે મહેલમાં શું થતું હશે. મારા માતને ભ્રાત મારા શેકાએ બળી જશે. અરે રે હું સીધ બહાર આવ્યો એ મની જોડે મરવું. મરણ પામે માત ભ્રાત તો મારે જીવી શું કરવું. એમ જાણીને આગો ગયો મેદાનમાં ગળગળ્યો. છલાંગ મારી કૂદ્યો તે જય ધાબામાં પડ્યો. સાચવીને ઉતર્યો માળ વિશે ગભરાટ જાજો થાય. તો પણ હિંમત રાખીને 5મે માળે જાય. 10 દિશાથી તાપ લાગે થરથર કાયા ધ્રુજે. ધુમાડે ધૂંધવાઈ રહે છે નેત્ર થકી નવ સૂજે. નિકુળજીને ખોળામાં ગાલ્યો લાગ્યો હાથ ફેરવી જુએ. તો માંદરી નંદન પોતે પથારીમાં રહી રૂવે. તે ભીમસેનને હાથ આવ્યો તવ ઈશ્વરારાધે. પાંગોઠું ઝાલીને ભીમે લીધો બેસાડી દીધો ખાંદે. પછી ફાંફા મારવા લાગ્યો સાચવીને સંચર્યો. હાથ ફેરવતા દાદર જડ્યો 4થે માળે ઉતર્યો. ક્યાં છે તું સહદેવ ક્યાં છે તું સહદેવ. સહદેવ હુંકારો કીધો એટલે અકળાઈ જઈ બોલ્યો. ભીમે ખાંધે લઈ લીધો ત્યાંથી નીચે ઉતર્યો ને અર્જુનને શોધી કાઢ્યા. ભીમે એને ઉચકીને કેડ ઉપર બેસાડ્યો. ત્યાંથી બીજે માળે ગયો ને દુઃખ પામે છે ધર્મ. સુધી બીજે કેડે બેસાડ્યા યુધિષ્ઠિર જે ધર્મ. ત્યાંથી ગયો પહેલે માળે ભીમે માડ્યા ચાળા. યો યાત્રાવાસી મુજ માડી ફેરવી લેજો માળા. તો કુંતાજી બાજી પડ્યા
ભીમને આવી દયા, પાંગોઠું જાલી મસ્તક ઉપર બેસાડ્યા કુંતામાય. પછી પંથ શોધી નાસવાનો આડો ને અવળો થાય, જ્યાં જુએ ત્યાં અગ્નિ સળગે નાસીને જાય ક્યાંય. માળ ઉપર અથડાયા કરે છે અગ્નિ ઊંચો ચડ્યો, લાખના પાટિયાને પાટિયા સળગ્યા તવ માળ તૂટી પડ્યો. તેની સાથે પડ્યો વૃકોદર, જ્યાં ત્યાં અગ્નિ ભાસે, નીકળી જવાનું મન કરીને વાયુનો નંદન નાચે. મેડાની લાખ નીચે પડેલી તેના ભડકા થાય, કમ્યું એ ભૂમિ પર ચરણ મૂકે ત્યાં ને ત્યાં બળી જાય. આસપાસ ઊંચે ને નીચે અગ્નિ ભડકાની શેડ્યો છૂટે, ચરચર ચરચર ચામડી બળે ને શરીરે ફોલા ઉઠે. ઉઠી ઉઠીને ફૂટે છૂટે બહુ જ જળવાર ધારા, તેની વેદના થાય અતિશય પાંચે કરે પોકાર. ઊંચો વૃકોદર કૂદે કાળજા કકડી કાળકાયા, જ્વાળાઓ લાગી શેડો વાગી વસ્ત્ર વાયુના બળ્યા. તેથી શરીર પર લાગ્યા સળગવા ત્રાય ત્રાય મુખથી ના ભાખે, અંગે આભૂષણ ઊના થયા તે તોડીને કાઢી નાખે. ચામડી દાજી વસ્ત્ર બળ્યા રૂવાડા કેસ, મર્યાદા કશી રહી નહીં સહુ થયા નગ્ન વેશ. માંસ શરીરનું લાગ્યું સળગવા રડે ને પાંડવ પોચા, ઊંચેથી ઊના ઉકળીને પડે છે લાખના લોચા. તે ચોટે અંગે રડે સૌ સંગે ભીમસેન નાસવા જાય, ઉજાસ દેખી પડતું મૂકે જય ભીતમાં ભચકાય. ભાથી બળે છે છાતી તરત પાછો નાશે, જવાનો માર્ગ મળતો નથી તે અથડાય છે ચોપાસે. છે જોર જેટલું કાઢે છે તેટલું કરે છે દોડા દોડ, બોલાય નહીં ને શ્વાસ લેવાય નહીં ધૂમ્રના ગોટે ગોટા. સહદેવને પૂછી જોવાનું પણ ભીમ ભૂલ્યો ભાન, વિદુરજીના કહ્યા જથા પંથ જ ભૂલ્યો પૂછવો ભૂલ્યો. સહદેવજી પણ સાચો વચનનો વેઠ્યા કરે દુઃખ અતિ, પણ પોતે પૂછ્યા વિના તો ભીમને કહેતો નથી. છેવટે ભીમસેન થાક્યો ને પાક્યો, પ્રાણ જ ઊંચો ચડ્યો, નસો નાડીમાં ખેંચાવા લાગી ઢળીને અગ્નિમાં પડ્યો. તેની સાથે પડ્યા છે પાંચે ડૂસકા મૂકી રડે, દીપકમાં જેમ ફૂદા પડે છે તેમાં પડી તરફડે. સર્વની ગઈ શુદ્ધિને શક્તિ પાપ જ સ્ફુરણ મળ્યા, ચાર ભાઈને પાંચમી ડોસી પાંચે ભીમ પર ઢળ્યા. અગ્નિમાં જેવા કાષ્ટ જ સળકે તેવા સળગે શરીર, વૃદ્ધ માતાએ પ્રભુ સમર્યા ધરી મનમાં ધીર. સપસરિકા પડ્યા છે પાંચે કોણે ચડે તેની વારે, ડોસીને જરા છે શુદ્ધિ તે ઈશ્વરને પોકારે. ઈશ્વરને પોકારતી ભક્ત ભોળી કુંતાય, વ્યાસ વલ્લભ વાણી વધે કૃષ્ણ કરે કરુણાય. બોલ્યા વૈ સમ પાએ વચન સુણ જન મેં જય રાજન, તુજને સંભાળું આદ પરવ અંતર્યામી ગરુડગામી, ગોવિંદે જાણી વાત ભક્તને દુઃખ ભૂધરને અતિ થયો ઉત્પાત. સાબા સહદેવ સુત સતીના સહુનો જય થાયો, પણ પૂછવા નહીં વિણ કહેતો નથી આ બતાવતો નથી પંથ.
એણે એનું બોલ્યું પાડ્યું, મને મારું વેણ નડશે, રખેને 5માંથી મરશે તો મારે મરવું પડશે. દવના દુઃખમાં મને સંભાળ્યો, એમાં અતિ હેત વ્યાપું, એક કળાનું સામર્થ્ય પોતાનું ભીમને અંગ આપ્યું. એટલે ઉઠ્યો સતીવાયુનો સમરથો જગદીશ, 2 ભાઈ ખાંધે 2 ભાઈ કેડે, કુંતા લીધા શીશ. પાછો ભટકવા લાગ્યો ભુવનમાં, ભીતે ભીતે ભટકાય, સુધી ભૂલ્યો છે પૂછવા કેરી, તે જાણ્યું જાદવરાય. ભક્તાધીન ભૂદરો છે તે કેમ જાય ચૂકી, વાયુસૂતના શરીર વિશે સાંભળીએ શ્રુતિ મૂકી. એટલે ભીમને યાદ આવ્યું વિદુરજીનું વચન, સહદેવજીને પૂછવા લાગ્યો, વાયુ કેરો તન. સહદેવ જોશી, સહદેવને દુઃખી છાવો, બીજાને દુઃખી કર્યા કરો છો, જવાનો પંથ બતાવો. એટલે બોલ્યા સહદેવ જોશી, શું જુઓ છો ભીમ ભ્રાત, તમે તમારા ચરણ નીચે, જોરમાં મારો લાત. એટલે ભીમે લાત મારીને સલ્યાનો ચૂરો કર્યો, તેમાં મોટી સુરંગ દેઠી વાયુસૂત ઉતર્યો. એટલે વેદના અગ્નિ મટી, દાજ્યા તણો દવહ કાઢ્યો, ઝાલ્યો સહદેવનો ટાંટિયોને પૃથ્વી ઉપર પછાડ્યો. સહદેવજી કહે સો વાંક મારો, પછાડ્યો એ મને એમ. ભીમ કહે બહુ દુઃખ થયો પણ પંથ ન બતાવ્યો કેમ. સહદેવ કહે પૂછવાનું, ભૂલી ગયા તમે જેમ, તમને માર્ગ બતાવવાનો હું પણ ભૂલ્યો તેમ. પાછો પોતાની કાંધે લીધો સુરંગ પંથે પડ્યા, એટલે હાથ ઘસ્યા અગ્નિએ સર્વને લઈ ગયો બળ્યો. એવું જાણી રીસ આણી સુરંગમાં ઉતર્યો, પાંડવને જ્વાળા દીધી, તવ ત્યાં ભીમ થરથર્યો. અવળો ફરી ફૂંક મારી વાહી ન થયો વિદાય, 10 ડગલા ભીમે ભર્યા કે પાછો આવ્યો ત્યાંય. ભીમ કહ્યું અગ્નિ કાકા, મેળવદેલું સાપું, 1 માના 5ને મૂકો, તો 1 માના 100 આપું. એમ કહીને ફૂંક મારી અગ્નિ પાછો જાય, પાછા 10 ડગલા ભર્યા કે આવી પહોંચ્યો ત્યાંય. ભીમ કહે પાછા વળો કાકા, 5ને જવા દો ને, 5 જણાને મૂકી દઈ, 1 માના 100 લો ને. એટલે અગ્નિદેવ બોલ્યા જાતને જાવા દઉં, પણ 3 વેરા બોલ્યો માટે 3 માણા 300 લઉં. એવું સાંભળીને વાયુસૂતે વિચાર કર્યો મન, હું તો જગતમાં જાણું છું કાકીના 100 રે તન. 1 માના 100 બીજા કોઈ જાણેલા નથી મેં તો, અત્યારે હાયા કહેવી મરશે લેત કે દેતો. ગઈ તક બ્રાહ્મણ વાંચતો નથી, લોકાકા વેણ સ્થાપું, બોલ્યું વચન પાળવાનું 3ના 300 આપું. એમ કહીને વચન આપ્યું, અગ્નિ પાછો વળ્યો, એટલે દોટ મૂકીને ચાલ્યો વૃકોદરમાં બળ્યો. કુંતાજી કહે દીકરા મારા, 300 આપશો ક્યાંથી? ભીમ કહે કે આપીશું માં, લાવીશું યાત્રામાંથી. પીપળાને થડ નદીને કિનારે જાઢા ઠાલી સલ્યા સાર, ત્યાડી પાડી બહાર આવ્યો ક્ષણ ન લાગી વાર. ભીલ ભક્ત ત્યાં બેસી રહેલો, તેને લાગ્યો ભય, જાણ્યું કે ગભરાયો મને મારે,
કહ્યું વિદુર વિદુર. એટલે ભીમે કહ્યું કોણ છે તું, કોણે કહી મૂક્યો અહીં તને? ભીલ કહે કે વિદુરજીએ તમકાજ મૂક્યો મને. લો 6 જણ વસ્ત્ર ખાદીના એમ કહીને દીધા. એ ઢાંકવા અતિ કષ્ટે વસ્ત્ર વીંટાળી લીધા. પછી કનકની વીંટી આપી વિદુરજીની જેહ. કુંતાએ હાથમાં ઝાલી ઓળખી લીધી તે. પછી ભીલે કહ્યું કે બેસો ત્રાપામાં 5 વીર. છાના બેઠો છું કુંતા ડોસી, ઉતારો સામે તીર. તો તે બેઠા ત્રાપા વિશે નદીમાં બહુ નીર. તેમાં ભીલે ત્રાપો હંકાર્યો, લઈ ગયો સામે તીર. ત્યાં જઈને 6 ઉતાર્યા, ભીલ પાછો વળ્યો. તે વાતનો વિચાર કરે દ્વારકાધીશ સાંભળ્યો. જાણ્યું કે ભીલ જઈને કહેશે વિદુરજીને વાત. પણ મારે કહેવડાવવું વિશ્વમાં થઈ પાંડવની ઘાત. કોઈ ન જાણે તેવું કરવું તે ચટકી મન લાગી. અડધી નદીએ ભીલ આવ્યો, ત્રાપો નાખ્યો ભાગી. ભીલ ભક્ત પાણીમાં તણાયો, લાગ્યો માં ત્રાસ ઉચ્ચરવા. ભીમ કહે છે ત્રાસ કરો છો, જાય છે યાત્રા કરવા. કુંતાથી તવ રડવા લાગ્યા, નથી બોલ્યાનો આરો. યાત્રાનું મેણું દઈ દઈને ભીમ લેશે જીવ મારો. પછી ધર્મે પૂછ્યું જોશીને, કહો કરીશું કેમ? સહદેવ કહે પૂર્વ દિશાએ ચાલો એ મને એમ. વનમાં જઈશું રામ રહીશું, થઈશું નગરમાં દુઃખી. હાલ છે આપણી દશા નઠારી, તેથી ન થાવો સુખી. ધર્મ કહે વેણ શીશ ચડાવું, વસ્તી વિના વન રહીએ. પણ ભૂમિચરણ મુકાતો નથી, કેમ કરીને જઈએ? તે કરતાં ભીમ લઈ જાય તો ધારીએ એમ જવાય. ભીમ કહે વારો થઈ રહ્યો મારો, ઊંચકો ધર્મરાય. સુરંગમાં ઉચકી ચાલ્યો, ક્યાં લગી કીધા પાપ. ધર્મ કહે તુજ વિના કોણ તેડે, ઉગર્યા તુજ પ્રતાપ. એટલે ભીમને હોશ આવી, ઉચક્યા માત ભ્રાત. પ્રભુના બળથી પૂર્વમાં ચાલ્યો, પર રહી છે રાત. જાય વૃકોદર વાયુ વેગે, જોરમાં ન રહે ઝાલ્યો. કૃષ્ણ પ્રભુના સામર્થ્યથી સવાસો ગાવું ચાલ્યો. એવે આવ્યું એક સરોવર, ત્યાં તો વહાણું વાય. સહદેવજી કહે ઉતારો વીરા, વિશ્રામ કરવા આયા. એટલે ભીમે હેઠે ઉતાર્યા, સ્વાથ ગણેરો ચડ્યો. પ્રભુએ પોતાનું બળ લઈ લીધું, તેથી ચતોપાટ પડ્યો. 4 ભાઈને મા પાસે બિરાજ્યા, દિવસ દેખી થયા રાજી. રાતા રતાળુને શરીર છે, આવી માખો બાજી. તે વેદનાથી બહુ અકળાયા, કેમ કરી આધી કાઢે. લીમડાના ડાળા ભાગી લાવી, એક એકને ઉડાડે. ભીમને અંગે ઉડાડે માતા, શાંતિ ભીમને થાય. એટલે ઉઠ્યો સૂત પવનનો, એક કર્યો ઉપાય. વૃક્ષના લાંબા કાષ્ઠ લાવ્યો, ભૂમિમાં દીધા ઘાલી. આડાવડા બીજા બાંધીને પણ કુટી કરી આલી. સાગના પત્રની ભીતો બનાવી, મક્ષી કાપી ન જાય. તે મધ્ય જઈને બેઠા, મટી માખીની પીડાય. પછી ધન કહે ભીમસેન વીરા, પેટ પાપી ખાવા માગે. તો ભીમ ઝૂંપડી બહાર ચાલ્યો, જઈ ઊભો જરાગે. પહેરેલું વસ્ત્ર કાઢ્યું, વડો કર્યો વિવેક.
અર્ધ ફાડીને કરી લંગોટીઓ, અર્ધાની જોડી એક. પ્રથમ પોતે વાળી લંગોટી, આવ્યો સતીનો બાળો. ભીમ કહે તમે વસ્ત્ર કાઢીને ચારે લંગોટીઓ વાળો. માતા પહેર વસ્ત્ર આખું, તમારા મૂકી છાવડો. આગળ લેવા એ પરદાડા, કહું હું ડાયો કે ગાંડો. ધર્મ કહે અધન્ય તે વળતારી, કહી વસ્ત્ર નાખ્યા ટાળી. ભીમના કયા પ્રમાણે ચારે લીધી લંગોટીઓ વાળી. ભીમે ઝાલી જોડી ખાંદે ભરાવી, બેસો વીરાવન જાઓ. સર્વને ખાવા માટે વનના બનફળ હું લઈ આવું. કહીને ચાલ્યો ઉત્તર દિશા, ફળ તણો નહીં પાર. લઈ લઈને જોડી ભરે ને પોતે કરે છે આહાર. આહાર કરે જોડી ભરે કુંતાનો કુમાર. વ્યાસવલ્લભ કહે કથા, સુણો સૌ સંસાર. કૃષ્ણ કનૈયા લાલની જય.